આદેશ આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. છઠ્ઠા દિવસે સાંજે જે સુખદેવજી મહારાજ ઉપદેશ આપે છે અને સંન્યાસ અને ત્યાગનો અર્થ સમજાવે છે કે સંન્યાસ કોને કહે છે અને ત્યાગ, સહીમાં ત્યાગ શું છે. જે ત્યાગ કરવો પડે છે એને ત્યાગ નથી કહેતો, એને કહેવાતો નથી. અને સંન્યાસ ઘર પરિવાર છોડીને, રંગીન કપડાં બદલીને અગર ભગવા વસ્ત્ર ધારણ કરી લઈએ પરંતુ અંદરથી કંઈ છૂટ્યું નથી, બધું જ મનમાં છે. માત્ર ને માત્ર ઘર છોડીને નીકળી ગયા પરંતુ પરિવારના લોકો, ઘર, એ બધું જ મમત્વ મનમાં પડ્યું છે. તો હજી બધું જ અંદર પડ્યું છે અને એને આપણે ત્યાગ કહીએ તો એ ત્યાગ નથી. અને એવો ત્યાગ કરીને સંન્યાસી બનીએ તો એ સંન્યાસી નથી. તો જ્યારે પ્રભુમય જીવન જીવવામાં આવે, પ્રભુમાં લીન થઈને જીવન જીવવામાં આવે, તો ધીરે 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 આપણી અંદરના દોષોથી આપણે મુક્ત થઈએ છીએ, મોહ માયા રહિત થઈએ છીએ. અને જ્યારે એ જ ઈશ્વરમાં ઓતપ્રોત થઈને એક નિષ્ઠાથી એક જીવન આપણે જીવતા હોઈએ તો ધીરે ધીરે એ અંદરથી છૂટી જાય છે. એને છોડવું નથી પડતું. ઘરમાં રહીને પણ એ છૂટી ગયેલા હોય છે. બધા વચ્ચે સંસારમાં રહેવા છતાં પણ એ છૂટી ગયા હોય છે. જેવી રીતે જનક રાજા હતા, રાજ્યમાં રહેતા હતા, ગૃહસ્થી હતા, સંસારમાં રહેતા હતા, છતાં પણ એ દેહ છતાં વિદેહી હતા. તો જ્યારે એ મમત્વ, એ અહમત્વ, એ અહંકાર બધું છૂટી જાય છે ત્યારે અંદરથી વિરક્તિ આવે છે, અંદરથી વૈરાગ્ય આવે છે. એ કોઈ આપણા કરવાથી નથી આવતો, એ અંદરથી પ્રગટ થાય છે. અને એને જ સાચો ત્યાગ કહેવાય છે, એને જ સાચો સંન્યાસ કહેવાય છે. તો સુખદેવજી મહારાજ એ સભામાં હવે જેટલા બેઠા છે, બાકી તો બધા જે પાત્ર ન હતા એ બધા તો પોતપોતાને ઘરે ચાલ્યા ગયા છે. સુખદેવજી મહારાજની યોગ બળથી એને જે પરીક્ષા લીધી તો એમાં કોઈ બધા જ તો પાર ઉતર્યા નથી. તો જેટલા બેઠા છે એટલાને સુખદેવજી મહારાજ સમજાવે છે કે સંસારમાં જ બધાને સુખ લાગે છે તો એ એક ભ્રાંતિ છે, એક ભ્રમ છે. કેમ કે એને પરમ સુખને જાણ્યું નથી, તો જે સુખને જાણ્યું એની જ પાછળ એ દોડશે ને. તમે એકદમ સંન્યાસી ન થઈ શકો તો ક્રમે ક્રમે થાવ. આમ છતાં જેમની કર્મ સંન્યાસી થવાની શક્તિ ન હોય તેઓ આત્મસમર્પણ કરીને ગૃહસ્થ જીવનમાં મોક્ષ ન્યાસની સાધના કરી શકે છે. તો સુખદેવજી મહારાજ જેવી રીતે સમજાવતા હતા પરીક્ષિત રાજાને કે જે સંન્યાસ છે એ તો ગૃહસ્થ આશ્રમમાં રહીને એ કેળવવો પડે છે. જ્યારે 4 વર્ણાશ્રમની વાત કરે છે તો એ સમયમાં તો જ્યારે સુખદેવજી મહારાજે આ ભાગવત કરી હતી ત્યારે તો એ 4 વર્ણાશ્રમ એનું બધા જ પાલન કરતા હતા. તો સુખદેવજી મહારાજ એ જ સમજાવે છે કે જ્યારે ગૃહસ્થ જીવનમાં આપણે હોઈએ છીએ ત્યારે જ ધીરે ધીરે ત્યાગ ભાવના કેળવવી જોઈએ. અને એ કેળવતા કેળવતા પ્રભુમય જીવતા જીવતા જ્યારે આપણે વાનપ્રસ્થ આશ્રમમાં આવીએ છીએ તો ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હોય છે. આપણી એક લગની લાગી જાય છે ઈશ્વરના પ્રતિ. પછી જે તન્મયતા આપણી પરમેશ્વરમાં છે એ વાનપ્રસ્થ આશ્રમમાં થી આપણે આગળ વધીએ અને સંન્યાસ્તમાં ચોથા આશ્રમ સંન્યાસ આશ્રમમાં જઈએ ત્યાં સુધીમાં તો આપણું એક ધ્યેય બની ગયું હોય છે મોક્ષ પ્રાપ્તિ માટેનું. તો એવું નથી કે 4 વર્ણાશ્રમ છે તો સંન્યાસ આશ્રમ આવે ત્યારે જ મોક્ષ ધર્મ વિશે આપણે જાણવું, સમજવું, ત્યારે જ આપણે એમાં અગ્રેસર થવું. પરંતુ એ તો પહેલેથી એની તૈયારી હોવી જોઈએ ને. તો એ તો ગૃહસ્થ આશ્રમમાં હોઈએ ત્યારથી જ એની તૈયારી કરવી પડે છે. ત્યારે સંન્યાસ આશ્રમમાં આવતા આવતા સુધીમાં આપણું એક ધ્યેય બની જાય છે. તો સુખદેવજી મહારાજ શું સમજાવે છે હવે? આ ગૃહસ્થીઓ માટે છે, જે સભામાં ગૃહસ્થી લોક બેઠા છે એના માટે છે કે તમે
એકદમથી સંન્યાસી ન બની શકો, પરંતુ ક્રમે ક્રમે સંન્યાસી બનતા જાઓ. જેમની કર્મ સંન્યાસી થવાની શક્તિ ન હોય તેઓ આત્મસમર્પણ કરીને ગૃહસ્થ જીવનમાં મોક્ષ ન્યાસની સાધના કરી શકે છે. જ્યાં સુધી તમને મોક્ષ માટે ઉત્કટ ભાવના જાગૃત થઈ નથી, મોક્ષની તમન્ના લાગી નથી, મોક્ષ માટે તીવ્ર આતુરતા ઉદ્ભવી નથી અને મોક્ષ માટે જ્યાં સુધી તમે ઝૂરી મરતા નથી, ત્યાં સુધી તમારા સ્વાનુભવમાં મોક્ષ સિદ્ધિ યાને બ્રહ્મ કર્મ સિદ્ધિ આવી શકતી નથી. તો જ્યાં સુધી એટલી ઉત્કંઠા નથી, એટલી તત્પરતા નથી, એ પામવું પણ નથી. જે સંસારમાં ડૂબેલા વ્યક્તિઓ છે એને અગર કોઈ સદગુરુ, કોઈ સંત આવીને કહે કે હું તમને મોક્ષમાં લઈ જવા માંગુ છું, તમને મુક્ત કરાવવા માંગુ છું, તો કોઈ તૈયાર નહીં થાય. કેમ કે મોક્ષ, મુક્તિ પ્રાપ્ત કરવી એ કોઈનું ધ્યેય નથી. ધ્યેય છે ભૌતિક સુખોની અર્જિત કરવા. એ જ ધ્યેય હોય છે સંસારનો. સરસ સુંદર પત્ની, સરસ સુંદર પતિ, સંતાન, પૈસા, સંપત્તિ, બંગલા, ગાડી, એ જ બધું જોઈતું હોય છે. મોક્ષ કોને જોતો હોય છે? એટલે જ તો સદગુરુ પાસે આવીને પણ મોક્ષનો માર્ગ કોણ પૂછે છે? બધા એ જ પૂછે છે ને કે અમારે નોકરી નથી, ધંધો નથી, અમારા સંતાનોના લગ્ન નથી થયા. બધા સંસારની જ લાલસા લઈને આવે છે ને. કોણ મોક્ષની લાલસા લઈને આવે છે? કે અમે એક સંત પાસે જઈએ છીએ, એક સદગુરુ પાસે જઈએ છીએ, જે સ્વયં મુક્ત છે, તો અમે પણ એ માર્ગ જાણીએ. કોણ જાણવા આવે છે? અગર સદગુરુ દેવા પણ ઈચ્છે, એને મુક્ત કરાવવા પણ ઈચ્છે, પરંતુ મુક્ત થવા કોણ ઈચ્છે છે? સદીઓથી આદિ બની ગયેલા છે બંધનોમાં રહેવા માટે. જેવી રીતે પિંજરામાં પૂરેલો પોપટ, એનું અગર પિંજરું ખોલી પણ નાખો તો એ સાંજ પડે પાછું પિંજરામાં આવી જાય છે. કેમ કે આદિ છે. એ પિંજરામાં રહેવા માટેનો આદિ છે. તો એ મુક્ત આકાશમાં ઝાઝી વાર નહીં ઉડી શકે, ઝાઝી વાર નહીં રહી શકે, એ પાછો પિંજરામાં આવી જશે. જેવી રીતે ગાય ભેંસ આપણે ગમાણમાં ખૂટે બાંધી રાખી છે, અગર એને છોડીએ, થોડી વાર બહાર જઈને એને ન લેવા જઈએ તો પણ એ પાછી ત્યાં બંધાવા આવી જાય છે. તો આપણે જન્મોથી આદિ છીએ બંધનના. તો પછી કોઈ મુક્ત કરાવવા આવે તો એ મુક્તિ આપણને ક્યાં પસંદ આવે? આપણને આદત છે કે આપણે બંધાઈને રહીએ, બંધનમાં ફસાયેલા રહીએ. તમને નિત્ય સુખ, નિત્ય શાંતિ, નિત્ય આનંદ અને સર્વ શોકથી મુક્તિ શું કરવાથી મળે? તેનું જ્યાં સુધી ભાન થયું નથી ત્યાં સુધી સંન્યાસ કે મોક્ષ સંન્યાસ બેમાંથી કોઈ તમને પ્રિય લાગશે નહીં. તો પછી જે નિત્ય સુખ છે, જે શાશ્વત આનંદ છે, જે પરમ સુખ છે, એનું આપણને કોઈ અનુભવ નથી, એનું આપણને કોઈ જ્ઞાન નથી, એ કયા માર્ગથી મળે એની જાણ નથી. તો પછી એ આપણને પ્રિય કેવી રીતે લાગે? આપણને ઘડી બે ઘડીના સુખની તો ખબર છે, પરંતુ પરમ સુખની કોઈ અનુભવ જ નથી. તો કોઈ જાણતું જ નથી કે પરમ સુખ એટલે શું. એટલે ત્યાં જવાની આતુરતા કોઈને છે નહીં, કેમ કે જાણ્યું નથી, જોયું નથી. હું તમને યોગ્યતા પ્રમાણે સર્વ ત્યાગ કરી શકો તેવા પરમ સંન્યાસી બનાવવા ઈચ્છું છું. છતાં જે પરમ અને પૂર્ણ સંન્યાસી થઈ શકે નહીં, તેમને સંસારી છતાં સંન્યાસી જેવા મોક્ષ સંન્યાસી બનાવવા માંગુ છું. આ હોય છે સંતોની કરુણા, સંતોની કૃપા. સુખદેવજી મહારાજ જાણે છે કે અહીં બેઠેલા ગૃહસ્થીઓ, એને હું મુક્ત કરાવવા માંગુ છું, પણ અહીં મુક્ત થવા કોઈ ઈચ્છુક નથી. એની પોતાની પણ ઈચ્છા હોવી જોઈએ ને મુક્તિની. તો સુખદેવજી જાણે છે કે અહીં કોઈ મુક્ત થવા ઈચ્છતું નથી આમાં બેઠેલા, પરંતુ એ શું કહે છે કે હું તમને છતાં પણ મુક્ત કરાવવા ઈચ્છું છું, કેમ કે એ સંતોનો સ્વભાવ છે.
કેમ કે એ પરમ મુક્ત જીવન જીવે છે, એ મોક્ષમાં જીવન જીવે છે. તો એ જે આનંદ અને ઉપલબ્ધિ છે એ બીજાને પણ આપવા ઈચ્છે છે. તો સમજે તો છે જ કે અહીં કોઈને આતુરતા નથી, કોઈની તત્પરતા નથી, કોઈની મહેનત નથી મુક્તિ તરફ જવાની, છતાં પણ એ કહે છે કે હું તમને મુક્ત કરાવવા ઈચ્છું છું. મારી પ્રબળ ઈચ્છા છે કે તમે બધા પરમ સંન્યાસી વા મોક્ષ સંન્યાસી અવશ્ય બનો, તો આપણે લીધેલો પરિશ્રમ અને વ્યતીત કરેલો અમૂલ્ય સમય બંને સફળ થાય. તો જે 6 દિવસ, આજ 6થા દિવસની સાંજે આ ઉપદેશ આપે છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે હું તમને બધાને મુક્ત કરાવવા ઈચ્છું છું. તો જ આપણે આટલા દિવસનો જે પરિશ્રમ કર્યો છે, જે ઉપદેશ આપ્યો છે, તમે બધાએ સાંભળ્યો છે, એ બધાએ સમય આપ્યો છે એકબીજાએ, તો એની સફળતા તો જ ગણાય ને, કે એ જે ધ્યેયથી કરવામાં આવી હતી આ સપ્તાહ, એ ધ્યેય પૂર્ણ થાય. અને જેટલા એ સપ્તાહ, એનો ધ્યેય હતો મોક્ષ પ્રાપ્તિ, તો માત્ર ને માત્ર પરીક્ષિત રાજાને ખાલી મોક્ષ પ્રાપ્ત થાય અને બીજા ન કરી શકે એવું તો હતું નહીં. પરીક્ષિત રાજાએ પણ એ જ ઉપદેશ સાંભળ્યો છે જેટલો સભામાં બીજા બધાએ સાંભળ્યો છે. છતાં પણ બીજાએ સાંભળી અને પરીક્ષિત રાજાએ સાંભળી, એ જમીન આસમાનનું અંતર હશે ને, કે પરીક્ષિત રાજા મોક્ષને પામી ગયા અને બીજા હજી કોરે કોરા બેઠા છે. ગૃહાસક્ત બંધુઓ, મારા ઉપદેશથી ગભરાશો નહીં. હું તમને લંગોટીધારી ત્યાગી નહીં બનાવું. હું જાણું છું કે જેમ પાળેલા શ્વાન, ગાય, બળદ, અશ્વાદી પશુ પક્ષીઓ તેમને ખવડાવનારનું ઘર છોડીને બીજે ચાલ્યા જતા નથી. કદાચ કોઈ તેમને લઈ ગયું હોય તો પણ વફાદાર પ્રાણીઓ પોતાના ધણીના ઘેર પાછા આવ્યા વિના રહેતા નથી અને કોઈની સાથે ચાલ્યા જઈને ત્યાં રહેતા નથી. તેમ તમે તમારા સ્ત્રી પુત્રાદિકના પૂર્ણ વફાદાર છો ને. તેથી જો હું તમને ત્યાગી બનાવું તો પણ તમે ઘર છોડીને જાઓ તેમ નથી. તેમજ તેઓ તમારા એવા તાબેદાર બની ચૂક્યા છે કે તમારા માટે સર્વ સમર્પીને તેઓ કદાપી પ્રભુના થાય તેમ નથી. તે ત્યાં બેઠેલા ગૃહસ્થી લોકોને કહે છે કે એ રૂએમાં એ બંધનમાં ફસાયેલા છે. તેમના પ્રત્યેક રૂવાડા તમારે ત્યાં એટલી હદે વેચાઈ ચૂક્યા છે, તેમજ તેઓ તમારા એવા તાબેદાર બની ચૂક્યા છે કે તમારા માટે સર્વ સમર્પીને તેઓ કદાપી પ્રભુના થાય તેમ નથી. તો સુખદેવજી કહે છે હું જાણું છું કે અહીં જેટલા બીજા બેઠા છે ગૃહસ્થ લોકો, એ એકબીજા સ્ત્રી પુત્રાદિકના બંધનમાં એવી રીતે બંધાઈ ગયેલા છે, એટલા એકબીજાના તાબેદાર થઈ ગયા છે કે અગર હું ઈચ્છું તો પણ એ ત્યાગ કરવા ઈચ્છશે નહીં. તો સંતો અને સદગુરુ એ મુક્તિમાં જીવે છે, એ મોક્ષમાં જીવે છે, તો એ બીજાને મુક્ત કરાવવા માટે તો આવ્યા છે, પરંતુ અહીં મુક્ત થવા કોઈ ઈચ્છતું નથી. સુખદેવજી મહારાજ સ્વ અનુભૂતિ, પોતાની સ્વ અનુભૂતિ થી 6 દિવસથી આ ઉપદેશ આપે છે. છતાં પણ પરીક્ષિત રાજા મોક્ષને પામી ગયા અને બીજા બધા એમને એમ બેઠા છે. તો સાંભળવામાં કેટલો ફરક છે. પાત્ર હોવું અને કુપાત્ર હોવું કેટલો ફરક છે. એક જ સભા છે, એક જ સુખદેવજી મહારાજ પોતાના મુખેથી ઉપદેશ કહે છે, એક જ સરખું એ ઉપદેશ બધાને આપે છે, છતાં પણ એમાંથી કેટલા લોકો ઘરે જતા રહ્યા. થોડા બેઠા છે ગૃહસ્થીઓ, એ પણ બંધન યુક્ત જીવન જીવવામાં જ પોતાનું સુખ સમજે છે, કેમ કે એને પરમ સુખનો અનુભવ જ નથી. એને ઘડી બે ઘડીના સુખનો જ અનુભવ છે, તો એને આ સંસારમાં જ સુખ લાગે છે. બીજું સુખ પણ છે એવું એને ખ્યાલ જ નથી. અને સુખદેવજી મહારાજ સમજે છે કે હું મુક્ત કરાવવા ઈચ્છું તો પણ અહીં બીજા કોઈ મુક્ત થવા ઈચ્છવાના નથી. છતાં પણ સંતની એ દયા છે, સંતની એ કરુણા છે
એને ભેદ નથી હોતો કે આ પાત્ર છે ને આ કુપાત્ર છે. એના માટે તો સર્વ એક સરખા છે, એનામાં કોઈ ભેદ નથી. એટલે એક સંત અને સદગુરુ એ મહેનત કરે છે, એ સમજતા હોય છે કે આને બંધન જ પ્રિય છે. જેવી રીતે પાળેલા પ્રાણીઓ છોડી દઈએ તો પણ એ પાછા ખીલે બંધાવા આવી જ જાય છે, કેમ કે એને બંધન પ્રિય લાગે છે, આદિ થઈ ગયા છે બંધનના. એવી રીતે આપણે પણ એકબીજાના તાબેદાર થઈ ગયા છીએ. એકબીજાને બંધન યુક્ત રાખવામાં આપણને સુખ લાગે છે. આ બંધન જ આપણને સુખ લાગે છે. એટલા માટે કોઈ મુક્ત થવા ઈચ્છતું નથી. કોઈ મુક્તિ અપાવવા આવ્યું છે, છતાં પણ આપણે એ ઈચ્છીશું નહીં કે આપણે મુક્ત થઈએ. તો સુખદેવજી મહારાજ કહે છે કે તમે ગભરાશો નહીં. હું તમને એમ નથી કહેતો કે સ્ત્રી, પુત્ર, પરિવાર બધું ત્યાગી દો, કેમ કે મને ખબર છે કે તમે એકબીજાના તાબેદાર છો, એકબીજાના બંધનમાં એવી રીતે બંધાયેલા છો કે તમે ક્યારેય પણ આ બંધનથી મુક્ત થવા ઈચ્છશો નહીં. તે લોકો પ્રભુ માટે સંસાર ત્યાગ કરે તેમ નથી. તેથી જે સ્ત્રી પુરુષો પરસ્પરના મોહમાં બંધાયેલા છે તેવાને ગૃહસ્થી અવસ્થામાં મોક્ષ સી રીતે પ્રાપ્ત કરવો તેનો માર્ગ બતાવું છું. આ હોય છે સંતની કરુણા, એક સંતની અનુકંપા, કે એકબીજાના મોહમાં માયામાં બંધાયેલા છે, છતાં પણ ગૃહસ્થ બનીને પણ મોક્ષ પ્રાપ્ત કઈ રીતે કરવો એનો માર્ગ પણ એ બતાવે છે. કે માયાથી વિરક્ત ભાવના રાખીને માયામાં રહીને પ્રભુ પરાયણતા સાધે તેવા મોક્ષ સંન્યાસી બનો, એમ ઈચ્છું છું. મોક્ષ સંન્યાસીએ કઈ રીતે ગૃહસ્થ જીવનમાં વર્તવું જોઈએ તે હવે સાંભળો. માયામાં રહી મોક્ષ મેળવવા માનવીએ શું કરવું? કાયા કામિની કર્મ ને કાંચન ત્યાગ કર્યા વણતરવું. લખોટા મેળવી બાળક હરખે સમજુ તેને મૂર્ખાઈ પરખે. પ્રાપ્તિ વ્યય સંચયમાં દુઃખ દે તે ધન શું સંઘરવું. તો જે ધન હોય છે એની પ્રાપ્તિ કરવામાં પણ એક દુઃખ હોય છે, વ્યય કરવામાં દુઃખ થાય છે, એને સંચય થાય છે તો એ સંપત્તિ માટે બધા લડે છે, એ દુઃખનું કારણ જ બને છે. પછી એ ધનનું શું કરવું? પરંતુ જેનામાં એ જ્ઞાન બુદ્ધિ તો બધામાં હોય છે, પરંતુ જ્ઞાન બુદ્ધિ કોઈકમાં હોય છે. તો જેનામાં બુદ્ધિ હોય છે એ કહે છે, એ સમજે છે કે એવા ધનને શું સંચય કરી રાખવાનું. લાખ લાલચ લલના લક્ષ્મી વધતા જાતા પીડા વસમી. પરાયા મહેલો જોઈ કોઈએ ઝૂંપડું ના પરહરવું. કે લાખો લાલચ હોય, કોઈ કેટલી પણ સુંદર સ્ત્રી હોય, કેટલી પણ ધન સંપત્તિ હોય, પરંતુ આ બધું જ વધતા પીડા પણ વધે છે. કેમ કે એને પછી સાચવી રાખવા માટે પણ આપણા કેટલા પ્રયાસો હોય છે, આપણે પૂરી શાંતિ હણાઈ જાય છે આપણી. તો પરાયો મહેલ જોઈને કોઈએ ઝૂંપડું ના પરહરવું. ન્યાય નીતિ શ્રમથી મેળવતા તૃષ્ણા ત્યાગે મન કેળવતા. જે મળે તેમાં સુખી સંતોષી ગૃહસ્થ ગરીબીને વરવું. પર સ્ત્રી માંસ મદિરા ત્યાગી મોહ નિંદ્રાથી જાગ અભાગી. આ સંત કહે છે કે જે આ મોહ નિંદ્રામાં તું સૂતેલો છે એમાંથી તું જાગ. આ માયા મોહ ને ત્યાગ. જેના જીવનમાં સંતોષ નથી, શાંતિ નથી, એને એ સુખની કલ્પના પણ ન કરી શકે, કેમ કે સંતોષમાં જ સુખ છે. અને જેને શાંતિ અને સંતોષની ખબર જ નથી, એના જીવનમાં ક્યારેય પણ સુખ આવતું જ નથી. કાળચક્રની કોને ખબર છે, સૌ તજી ક્ષણમાં મરવું. કીડીને કણ હાથીને મણ માગ્યા વણ દાતારે ધાવણ. પુત્ર પત્ની પૈસા પદવી કાજ પ્રભુને કોઈને ના કર ગરવું. મન ઇન્દ્રિયો જીતો મુનિ સાધ્ય મન વણ સમાધિ સુની. સાધ્ય મન એટલે કે મનને સાધવું, સ્થિર કરવું, એકાગ્ર કરવું. મન અને ઇન્દ્રિયોને જીતો, સુખદેવજી મહારાજ કહે છે. અને જ્યાં સુધી મન નહીં જીતી શકીએ, આપણે મનના ગુલામ બનીને રહેશું, મન કહે તેમ જ કરીશું, તો આપણે પૂરી જિંદગી જેવી રીતે જન્મોથી જેટલા પણ જન્મ લીધા હશે અને આજે પણ
જો મનના કહ્યા ઉપર જીવીએ છીએ તો એ મનના તલ પર તો આપણે કંઈ જ પ્રાપ્ત કરી શકવાના નથી. કેમ કે મન એ આપણને સત્યની દિશામાં ક્યારેય નહીં લઈ જાય. એ આપણને બહિર્મુખી જ બનાવશે. અને બહાર ભટકાવ સિવાય કંઈ જ નથી, બહાર ભ્રમ સિવાય કંઈ જ નથી. પરંતુ મન આપણને એટલા ભ્રમમાં મૂકી દે છે કે આપણે બ્રહ્મને જાણવાનું ક્યારેય કોશિશ જ નથી કરતા. ઘડી બે ઘડી સંસારના સુખને જ સાચું સુખ માની લીધું કે આ જ સુખ છે, બીજું સુખ ક્યાં છે? પરંતુ પરમ સુખ આપણી અંદર છે, પણ આપણે એને જોયું નથી, જાણ્યું નથી. તો સુખદેવજી મહારાજ કહે છે કે મન અને ઇન્દ્રિયોને જીતો, એ સિવાય કોઈ સાધના નહીં થઈ શકે. ભોગ ત્યજ્યાવણ યોગ નકામા, ડોળ દંભથી ડરવું. જ્યાં સુધી ભોગ ઉપભોગ, જ્યાં સુધી આપણે આ ભૌતિક સંપત્તિ, લૌકિક સુખ, જ્યાં સુધી આપણી વિષય તરફની એક દોડ, જ્યાં સુધી આ બધી બહારની જે દોડ છે, બહારનો જે ભટકાવ છે, જ્યાં સુધી એ આપણે કરતા રહીશું ત્યાં સુધી આપણે આપણી ભીતર ક્યારેય નહીં ઉતરી શકીએ. ત્યાં સુધી આપણે યોગને સાધી નહીં શકીએ. યોગ એને જ કહેવાય છે કે આત્મા પરમાત્મા સાથે અભિન્ન બની જાય, અભેદ બની જાય. એનું નામ છે યોગ. કે આ જીવ એ શિવ બની જાય, આત્મા એ પરમાત્મા બની જાય. તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિય અને આત્માને પેલે પાર પરમાત્મા છે, અને પરમાત્માને ઉપર પણ પરમબ્રહ્મ પરમાત્મા છે. તો ત્યાં સુધી જવું પડે છે મોક્ષ પ્રાપ્તિ માટે, બ્રહ્મ પ્રાપ્તિ માટે, પોતાની ઓળખ માટે, સ્વ સ્વરૂપની જાણકારી માટે. જેવી રીતે સુખદેવજી મહારાજ કહે છે કે જ્યાં સુધી આત્મા એ પરમાત્મા છે, પરંતુ આત્માનો આપણા મન બુદ્ધિ સાથે કોન્ટેક્ટ છે, જ્યાં સુધી એ નહીં છૂટે ત્યાં સુધી એ આત્મા પરમાત્મામાં લીન નહીં થાય. તો આત્માને પરમાત્મા સાથે એક કરવાનું છે, અભિન્ન કરવાનું છે, અભેદ બનાવવાનું છે. ત્યારે તો માત્ર બ્રહ્મ જિજ્ઞાસા ઉઠે છે. આ પ્રથમ પગથિયું છે. જ્યારે આપણે આત્મભાવમાં જીવીએ, એ આત્માની ઓળખાણ આપણને થઈ જાય, ત્યારે તો હજી આપણને એ માર્ગ દેખાય છે કે હવે કયા માર્ગથી જવું. તો આ તો માત્ર હજી પહેલું પગથિયું છે. તો પછી આપણે મનની ઉપર જ જો જીવતા રહેશું, મન કહે તેમ જ કરતા રહેશું, તો આપણી મંજિલ કેટલી દૂર છે. તો હજી કેટલા જન્મો લેવા પડશે. સામે 84 લક્ષ યોની છે જ. 84 લક્ષ યોની પછી પાછો મનુષ્ય દેહ મળશે, ત્યારે પણ આપણે આવી જ રીતે પશુવત જીવન જીવીએ છીએ. કોઈ આદર્શ નહીં, કોઈ ધ્યેય નહીં, મુક્તિ પ્રાપ્ત કરવા માટેની કોઈ તત્પરતા નહીં, કોઈ આકાંક્ષા નહીં. જેવી રીતે પશુ પણ આપણી કરતા વધારે સારી રીતે જીવતા હોય છે, કેમ કે એનામાં સંચય કરવાની વૃત્તિ નથી હોતી. આપણે જોઈએ છીએ પક્ષીઓ દાણા ચણે છે, એ દાણા એ પોતાનું પેટ ભરાઈ જાય તો ઉડી જાય છે. કયું પક્ષી દાણાને સંચય કરે છે? પ્રાણી પણ જમી લીધા પછી એ ત્યાંથી જતું રહે છે. કોણ એ જમવાનું સાથે લઈ જાય છે? તો એ પણ આપણા કરતા સારા છે. તો માનવ હોવા છતાં આપણે આ કેવું જીવન જીવી રહ્યા છીએ કે કંઈ ખબર જ નથી. બસ બધું સંચિત કરવું છે, ભેગું કરવું છે, એમાં ને એમાં પૂરી જિંદગી જતી રહે છે અને પ્રાપ્ત કંઈ જ નથી થતું. અને જે પણ દુન્યવી પ્રાપ્ત કર્યું છે એ તો કર્મ બંધન, એ પાપ કર્મ એ ભોગવવા માટે 84 લક્ષ યોનીમાં આપણે જવું જ પડે છે. પરંતુ જે સાચે જ પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હતો, એ પ્રાપ્તિ બિલકુલ ઝીરો. એ અધ્યાત્મ બેંકમાં હજી ખાતું પણ ખુલ્યું નથી. તો આપણી મંજિલ કેટલી દૂર છે જો હજી આપણે મન ઉપર જ જીવતા હોઈએ તો. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે મન, ઇન્દ્રિય એને જીતો, ભોગને ત્યજો, મનને સાધ્ય બનાવો. કે આપણે કહીએ એમ મન કરે. જિજ્ઞાસુ બની ગુરુ શરણ જા, સર્વ ભાવથી પ્રભુ શરણ થા. તો
જેને જિજ્ઞાસા નથી જાગી કે મને કંઈ પ્રાપ્ત કરવું છે. બ્રહ્મ જિજ્ઞાસા તો બહુ દૂરની વાત છે, પરંતુ એક જિજ્ઞાસા કે મન એકાગ્ર કેમ થાય, મન સ્થિર કેમ થાય, જો એ માટે સદગુરુ પાસે જાય. પરંતુ માણસ સદગુરુ પાસે કોઈ ને કોઈ પોતાની લૌકિક લાભ માટે જાય છે, અધ્યાત્મ લાભ માટે નહીં. જે સંસાર છોડીને બેઠા છે એ સદગુરુ પાસે પણ એ સંસારની માયા પૂરી કરવા માટે જ આવે છે. તો સાચા સંત છે, સાચા સદગુરુ છે, એ તો આ મોહ માયામાંથી બચાવવા માટે બેઠા છે. એ કઈ એની માયામાં સાથ દેવા માટે તો બેઠા નથી. સુખદેવજી મહારાજ પણ જ્યારે એના યોગ બળથી એક દ્રશ્ય ખડું કરે છે કે પોતાનું સગા સ્નેહીનું મૃત્યુ થાય છે, ઘરમાં ચોરી થાય છે, એ બધું દ્રશ્ય ખડું કરી દે છે કે બધાને એ સાચું લાગે છે અને પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. અને બીજા જે અર્ધશ્રદ્ધા વાળા બેઠા હતા ત્યારે સુખદેવજી મહારાજ એ જ કહે છે કે તમે એમ માનતા હોય કે હું તમારા ઘર પરિવારને, તમારા સ્વજનને બચાવી લઈશ, તો એ હું કરવાનો નથી. અને એ સત્ય વાત છે. એક સદગુરુ, એક સંત એ ક્યારેય આપણને મોહ માયામાં એમાં સાથ આપતા નથી કે એ મોહમાં માયામાં ઓર ફસાતો જાય. એ તો મુક્ત કરાવવા આવ્યા છે, એ બંધન કરાવવા નથી આવ્યા. તો એનો સાથ એમાં ક્યાંથી મળે? પરંતુ આપણે એ જ સંસારની લૌકિક લાભ લેવા માટે આપણે ગુરુ પાસે જઈએ છીએ, આધ્યાત્મિક લાભ માટે, એ માર્ગ પૂછવા માટે. કોઈ જતું હશે અત્યારે તો આ યુગમાં. સિદ્ધ ન બનતા દાસ બનીને શિષ્ય ભાવે સંચરવું. તો થોડું પણ અત્યારે જ્ઞાન હોય તો ગુરુ પાસે જઈને ગુરુના વચન સાંભળવા જોઈએ. એ તો અત્યારે બહુ ઓછું છે. પરંતુ પોતે જે જાણ્યું છે એ જ કે મને બધી જ ખબર છે, હું કેટલો જ્ઞાની છું, એ ગુરુને પોતાનું જ્ઞાન બતાવશે. તો ગુરુ સમક્ષ કઈ એક શબ્દ પણ બોલવો એ શિષ્યનો ધર્મ નથી. ગુરુ જ્યાં સુધી કઈ બોલવાનું ન કહે, એ કઈ પૂછે નહીં, ત્યાં સુધી મુખ ન ખોલવું જોઈએ. ગુરુ આજ્ઞાથી બોલવું જોઈએ. ગુરુ આજ્ઞા આપે તો આપણે જવાબ દેવો જોઈએ. અને ગુરુને શું જ્ઞાન અપાય? જે ખુદ જ્ઞાનનું રૂપ છે, જે ખુદ પરમાત્માનું રૂપ છે, એને આપણે શું જ્ઞાન દઈ શકવાના? પરંતુ જે અહંકારી જીવ છે, જે પોતાને જ સર્વગુણ સંપન્ન મહાજ્ઞાની સમજે છે, એવા જ વ્યક્તિ ગુરુ પાસે પોતાનું જ્ઞાન બતાવશે. તો સિદ્ધ ન બનતા દાસ બનીને ગુરુ પાસે જવું જોઈએ, એક સેવકની જેમ. ગુરુ જે કહે એ એના વચન ઉપર આપણે પાલન કરવાનું હોય છે. ગુરુને જ્ઞાન દેવાનું નથી હોતું કે મને આટલી ખબર છે. અગર સદગુરુ ઉપર જો આપણને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, તો એ પણ ખબર હોવી જોઈએ ને કે આપણે કેટલામાં છીએ ને આપણે કેવા છીએ, આપણે કોણ છીએ. એ સદગુરુને બધી ખબર છે. જે જ્ઞાન આપણે બીજે ક્યાંયથી સાંભળીને આવ્યા છીએ, વાંચીને આવ્યા છીએ, એ જ્ઞાન જો આપણે સદગુરુ પાસે આપીએ તો એનાથી તો મૂર્ખાઈ બીજી કઈ હોય? સદગુરુની તો એ સ્વાનુભૂતિ છે. એને કઈ વાંચેલું જ્ઞાન નથી એની પાસે સાંભળેલું જ્ઞાન નથી. એની પાસે તો સ્વયંની અનુભૂતિ છે. એ સ્વયંનો અનુભવ છે. એ પોતે બ્રહ્મને જાણ્યું છે, બ્રહ્મરૂપ બન્યા છે. તો ગુરુ પાસે દાસ બનીને જવું જોઈએ. શિષ્ય ધર્મ એને કહેવાય છે. દ્રષ્ટિ સંસારી આત્મ સંન્યાસી, પીલે બ્રહ્મ અમૃત દુનિયા પ્યાસી, જળ કમળવત જીવન જીવી મુક્તે મોક્ષ મેળવવું. તો ગૃહસ્થી માટે આટલી મર્યાદાઓ, આટલા નિયમ સુખદેવજી મહારાજ કહે છે કે અધ્યાત્મમાં અગર આગળ વધવું હોય તો આટલું પાલન કરવું કે સંસારમાં રહીને જળવત કમળ, જેવી રીતે કમળ કીચડમાં રહીને પણ એ કીચડથી ન્યારું હોય છે, તો સંસારમાં રહીને પણ માયા રહિત બનવું. એમાં ફસાવું નહીં. એ બંધનમાં ફસાવું નહીં, પરંતુ
પ્રભુને સમર્પિત હર કર્મ કરવું. તો ધીરે 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 એ ઈશ્વરમય આપણે બનતા જશું. આપણી રહેણી એવી હોવી જોઈએ, આપણી કરણી એવી હોવી જોઈએ. પહેલેથી જ સમજીએ કે મારા જેવું જ્ઞાની તો કોઈ જ નથી, મને બધી જ ખબર છે, મને બધું જ પ્રાપ્ત છે. તો એ આપણો અહંકાર છે. આ તો અનંતની યાત્રા છે. આની કોઈ પરિસીમા નથી કે આપણે બધું જાણી લીધું ત્યાં સુધી આવી ગયા. આ તો અસીમતાની યાત્રા છે, અનંતતાની યાત્રા છે. ઈશ્વર અનંત છે, વ્યાપક છે. આપણે શું આ પૃથ્વી જોઈએ છીએ તો ખાલી આ જ સૃષ્ટિના માલિક છે ઈશ્વર? આવી તો અનેક બ્રહ્માંડોના માલિક છે એ, અને એના સર્જનહારા છે એ. તો આપણને જ બધું સમજી લઈએ છીએ ત્યારે જ આપણે ત્યાં રૂકી જઈએ છીએ. પછી તો અહંકાર આડે આવે ને, કે સાચે જ માં પછી કંઈક જાણવું હોય તો પણ એનો અહંકાર એ આડો આવી જાય છે, કોઈને પૂછી નથી શકતું. એટલે એને પૂરી જિંદગી વ્યર્થ જતી રહે છે. પરંતુ જાતે કંઈ ખબર નથી અહંકાર સિવાય, અને બીજાને એ પૂછી નહીં શકે. તો પૂરી જિંદગી બસ આમ વ્યર્થ જતી રહે છે, પોતાના જ વખાણ કરવામાં, પોતાને જ સર્વગુણ સંપન્ન સમજવામાં, પોતાને જ જ્ઞાની સમજવામાં. પરંતુ જ્ઞાન એનું જ નામ છે કે અહંકારનું મટવું, ખુદનું મટવું, કે હું કંઈ જ નથી, જે પણ છે એ મારી અંદર બેઠેલા પરમાત્મા એ જ ચલાવે છે, એ જ કરાવે છે. પૂર્ણ સમર્પણ સિવાય આમાં એક ડગ પણ ચાલી શકાતું નથી. કેટલાક જગતના બુદ્ધિ સાગરો અને પોતાને જ્ઞાની હોવાનું માનનારા મોહ ગયેલા જીવો સ્થૂળ શરીરના સુખ, વૈભવ અને અલ્પાનંદને શોક રહિતપણું અને આનંદ પ્રાપ્તિ સમજે છે. તો જે જગતના બુદ્ધિ સાગરો, આવા લોકો જે હોય છે કે મને બધી જ ખબર છે, મારી પાસે હર સુખ સંપત્તિ બધું જ મારી પાસે છે, હર ખુશી. પરંતુ આ દુનિયાવી ખુશી છે. આ દુનિયાવી ખુશી ઘડી બે ઘડીની હોય છે, એનો નાશ છે. જ્યારે આ શરીરનો પણ નાશ છે, ભૌતિક સુખોનો પણ નાશ છે, બધાનો નાશ છે. અગર નહીં થાય તો પણ જ્યારે મૃત્યુ આવશે ત્યારે આપણી માટે તો નાશ જ છે ને, એ તો બધું મૂકીને જ જવાનું છે. તો જે નાશવંત છે એને જ આપણે સુખ માની બેઠા છીએ કે આ જ સુખ છે. શરીરનું સુખ, ગાડી બંગલાનું સુખ, પૈસાનું સુખ, અમીરીનું સુખ, નામની ભૂખ, નામના મેળવવા કેટલી દોડ, કેટલી બહિર્મુખી દોડ, ન કરવાનું કરવાનું, ન બોલવાનું બોલવાનું. તો જે પણ આ સ્થૂળ શરીરના સુખ વૈભવને સુખ સમજી બેઠા છે, તો એ તો ત્યાં જ અટકી જવાના છે ને. એને ખબર જ નથી કે પરમ સુખ પણ હોય જેનો ક્યારેય નાશ નથી. એ તો આને જ સુખ સમજીને બેઠા છે. સંસારના આનંદને શોક મુક્તિનું સ્થાન સ્વર્ગ સુખ હોવાનું માને છે. એ આ સંસારના આનંદને સ્વર્ગ માને છે. પતિ પત્નીને એક સુખ માને છે, પત્ની પતિને સુખ માને છે, પતિ પત્ની સંતાનોને સુખ માને છે. એકબીજામાં સુખ ગોતે છે, કેમ કે પોતાને સુખની ખબર નથી. સાચો આનંદ આપણામાં છે, આપણી જ અંદર છે, પરંતુ આપણને ખબર નથી. આપણે એકબીજામાં આનંદ ગોતીએ છીએ, એટલે આપણને મળતો નથી. કેમ કે આપણે જેની પાસે આનંદ ગોતીએ છીએ એની પાસે પણ નથી, એટલે એ બીજા પાસે આનંદ ગોતે છે. તો જેની પાસે જે નથી એ આપણને ક્યાંથી આપી શકે? છતાં આપણે એકબીજાને એ ભ્રમમાં જીવી જઈએ છીએ કે આ મારું સુખ છે, આ મારું સુખ છે. નાના બાળકને જેમ અંગૂઠો ચૂસવાથી સ્તનપાનની મિથ્યા ભ્રમણા થાય છે, તેમ સંસારમાં સુખ હોવાની મિથ્યા ભ્રમણા થઈ હોવાથી સાચું પરમ સત્ય સુખ, પરમાનંદ કે શોક રહિતપણાનું એકે તત્વ શુદ્ધ વા સંતુષ્ટ થવાય તે પ્રમાણમાં મળતું નથી. અર્થાત મિથ્યા બુદ્ધિ સાગરો વા જ્ઞાનીઓના જ્ઞાન માત્ર વાચામાં છે,
તો જે જ્ઞાનીઓના જ્ઞાન માત્ર વાચામાં હોય પરંતુ પોતાની અનુભૂતિમાં ન હોય, તો એ જ્ઞાન પણ એક ભ્રમણા જ છે. જો એ જ્ઞાનથી આપણને કંઈક પ્રાપ્ત ન થાય તો એ જ્ઞાન પણ મિથ્યા જ છે ને. પણ કર્તવ્યમાં નથી. પ્રાચીન ઋષિ મુનિઓ અને જ્ઞાનીઓ ઘણે ભાગે સંન્યાસી થતા. સંન્યાસી ન થવાય તો વાનપ્રસ્થી તો જરૂર થતા. તે પણ ન થવાય તો તેઓ ગૃહસ્થ જીવનમાં ત્યાગ વૃત્તિ મુખ્યત્વે રાખતા. વાનપ્રસ્થી ન થનાર દરેક ગૃહસ્થી મોક્ષ સંન્યાસી થતા. પ્રાચીન સમયમાં દત્ત, દેવહૂતિ, ઋષભ, સુલભા, શુક્ર, ગાર્ગી, ઉદાલક, પ્રતિભા વગેરે મહાન પુરુષો ઘણે ભાગે સ્ત્રી અને પુરુષ બંને એક સાથે સંસાર વ્યવહારનો ત્યાગ કરી ગયા હતા. પરંતુ તેઓ કેટલાક પૂર્વ જન્મોમાં સાધનો કરી ચૂકેલા હતા. બેહદ ક્ષમાવાળા, સંપૂર્ણ સત્યનું પાલન કરનારા, પરોપકારી અને પરમાર્થી જીવન જીવનારા હતા. તેથી સ્વાર્થ માટે જીવન જીવનારને નિર્મિત આયુષ્ય કરતા એક શ્વાસ પણ વધારે જીવવાનો અધિકાર રહેતો નથી. પરંતુ પરમાર્થ માટે જીવન જીવનારનો મહાકાળ પણ વાંકો વાળ કરી શકતો નથી. તેથી તેમને આયુષ્યની કોઈ મર્યાદા રહેતી ન હતી. તો પ્રાચીન કાળમાં આટલો સ્વાર્થ રહિત બધાની જિંદગી હતી. ત્યારના જે સાધુ સંતો હતા એ ગૃહસ્થી હતા. જે પણ સંતો થઈ ગયા એમાં કેટલા સંતો ગૃહસ્થી હતા, પરંતુ એ સાથે મળીને બ્રહ્મ પ્રાપ્તિ કરતા. કેમ કે એને સાચા ત્યાગની ખબર હતી. એ સાચા સંન્યાસી હતા. સહી અર્થમાં એ સાચા સંન્યાસી હતા. સંસારમાં રહીને પતિ પત્ની થઈને પણ એ ત્યાગની ભાવનાથી રહેતા, પરોપકારની ભાવનાથી રહેતા. બ્રહ્મ પ્રાપ્તિ, એકબીજાનો સાથી એને જ કહેવાય છે જે બ્રહ્મ પ્રાપ્તિ કરાવે. સાથી એને નથી કહેવાતા જે 84 લક્ષ યોનિમાં ભટકાવી દે. એને સાથી નથી કહેવાતા. સાથી એને જ કહેવાય છે કે સાથે મળીને ભજન, પૂજન, આરાધન, બ્રહ્મ પ્રાપ્તિનો હર નીતિ નિયમ, હર યોગ સાધના એ સાથે મળીને કરવું. એકબીજાના સમજ, એકબીજાનું જ્ઞાન, એકબીજા પ્રત્યે સમર્પણ, એકબીજા પ્રત્યે ભાવ એ પ્રાચીન સમયની આ વાત છે. તો જે પરમાર્થમાં જીવે છે એને ત્યારે બધાનું આયુષ્ય એટલે મોટું હતું કેમ કે એ પોતાના માટે જીવતા ન હતા કે એના શ્વાસોની ગણતરી થાય. શ્વાસોની ગણતરી આજે એટલે જ થાય છે કળિયુગમાં કે આજે આપણે આપણા માટે જીવીએ છીએ, આપણા સુખ માટે, કે મને ક્યાં સુખ મળે છે, મારી ખુશી ક્યાં છે. એ માટે કંઈ પણ કરવા માટે તૈયાર. બીજાનું દિલ દુખે છે, બીજાનું હૃદય કંપે છે, બીજાનું અહિત થાય છે, એ આપણે કંઈ જોવાનું નથી. આપણને સુખ મળ્યું ને એટલે અત્યારે શ્વાસની ગણતરી છે અને એટલે અત્યારે આયુષ્ય ટૂંકું છે. પરંતુ પ્રાચીન સમયમાં પરોપકાર માટે, પરમાર્થ માટે જીવન જીવાતા હતા, ખુદ માટે નહીં. એટલે ત્યારનું આયુષ્ય લાંબુ હતું. તો હજી 6ઠા દિવસના સાંજનો ઉપદેશ હજી પણ બાકી છે. હવે આપણે કાલના વિડીયોમાં આગળ વાત કરીશું. તો ગૃહસ્થીઓ પણ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે એ સુખદેવજી મહારાજ સમજાવે છે. કેમ કે જે પોતાના યોગ બળથી જેણે દ્રશ્ય ખડું કર્યું હતું તેમાં જે અનઅધિકારી હતા એ બધા તો જતા જ રહ્યા હતા એ સભામાંથી. તો અત્યારે જે સભામાં ગૃહસ્થી બેઠા છે એનામાં થોડી શ્રદ્ધા તો હશે જ ને, તો જ બેઠા હતા. તો એ સભામાં એક સંતની પાસે બેસવું એ પણ કેટલું દુર્લભ છે. સુખદેવજી પાસે ઉપદેશ સાંભળે છે તો એક મુક્તિનો માર્ગ બધાને મળી ગયો. તો સંત પાસે બેસવાના પણ કેટલા લાભ છે એ કોઈ જાણી શકતું નથી. પરંતુ લાભ લેવા માટે તત્પર હોય છે લોકો કે મને આ મળી જાય એક સંત પાસેથી, કે મારે કંઈ ન કરવું પડે, વગર કરે બધું મળી જાય. તો આજે બસ આટલું જ. આદેશ છે.